વાવાઝોડાની સ્થિતિને લઈ વધુ ચર્ચા કરશે અમારા સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા। જે મોડેલ અત્યારના આપણને બતાવી રહ્યું છે એ છે જીએફએસ વેધર મોડેલ, બરોબર। હવે અહીંયા આગળ આપ જોશો તો જે ડીપ ડિપ્રેશનની વાત આપણે કહી રહ્યા હતા એ પહેલા આ જે શક્તિ વાવાઝોડું જે નામ આવ્યું છે તે તેના માટે આવ્યું છે કારણ કે સમુદ્રની અંદર જે છે તે ડીપ ડિપ્રેશન બાદ તે વાવાઝોડું બની રહ્યું છે। હવે આ જીએફએસ વેધર મોડેલ પ્રમાણે જો આપણે જોઈએ તો જીએફએસ વેધર મોડેલ પ્રમાણે પરિસ્થિતિ એ છે કે આ તમામ જગ્યાએ આ તમામ વિસ્તારમાંથી જે આપ જોશો તો અહીંયા આ યુ ટર્ન મારી અને પાછું ગુજરાત તરફ જઈ રહ્યું છે। હવે સ્વાભાવિક રીતે જે વાવાઝોડા અથવા જે ડીપ ડિપ્રેશનની અસર આપણે પાછલા દિવસોમાં જોઈ છે, નવરાત્રીના કેટલાક દિવસો આપણે હેરાન થવું પડ્યું છે, તો ફરી એક વખત ચિંતાની વાત એ છે કારણ કે જો આ વાવાઝોડું જે શક્તિ નામ આપવામાં આવ્યું છે તે યુ ટર્ન મારે છે, જે રીતે આપ જોઈ રહ્યા છો અહીંયાથી કે યુ ટર્ન મારી અને ત્યારબાદ આવી રહ્યું છે, પરંતુ શક્યતાઓ છે કે જે વાવાઝોડું શક્તિ છે એ ગુજરાતમાં આવતા વાવાઝોડું ન રહે અથવા તો ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિમાં જોવા મળી શકે છે। પરંતુ હજી પણ હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી એ વાત નથી કરવામાં આવી। આઈએમડી તરફથી એ વાત ચોક્કસથી કરવામાં આવી છે કે વાવાઝોડું બની રહ્યું છે, પરંતુ એનો જે નિર્ધારિત ટ્રેક છે તે હજી સુધી એ સમગ્ર વિસ્તારમાં કહેવામાં નથી આવ્યો। હજી જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે આઈએમડી તરફથી કહેવામાં આવેલું છે તે પ્રમાણેનો રૂટ છે કે વાવાઝોડું બની રહ્યું છે। શક્તિ નામ પણ તૈયાર થઈ ગયું છે તેના માટેનું કે જે ભારતે આપવાનું હતું આ વખતે, અને આની જે અસર છે આ જે આખી લીલો ભાગ જોઈ રહ્યા છો તેનો મતલબ એ હોય છે કે આ જે આખો વાવાઝોડાનો નિર્ધારિત રૂટ નક્કી કર્યા છે તેની આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં તે જઈ શકે છે। જેટલો લીલો ભાગ આપ જોઈ રહ્યા છો તેટલા લીલા ભાગમાં જોવા મળે રહ્યો। હવે અહીંયા આગળ આપ જુઓ તો સાંજ સુધીમાં જે વાવાઝોડું બનવાનું છે તે સાંજ સુધીમાં દરિયાની અંદર બનશે। 6 થી 6:30 સુધીનો સમય હોઈ શકે છે કે જ્યારે વાવાઝોડું બને, પરંતુ ત્યારબાદનો જે યુટર્ન જોવા મળી રહ્યો છે વાવાઝોડાનો કે જે ગુજરાતના વિસ્તારોને અસર કરશે તે જે છે તે જીએફએસ વેધર મોડેલ બતાવી રહ્યું છે। જેમ કે આ જીએફએસ વેધર મોડેલ આપ જુઓ કે અહીંયા આગળ જે છે તે યુટર્ન મારી રહ્યું છે, જે થોડું ઘણું બતાવવામાં આવ્યું છે આઈએમડી તરફથી, પરંતુ ત્યારબાદનો જે આખો રૂટ છે તે હજી સુધી આઈએમડી તરફથી કહેવામાં નથી આવ્યો। અહીંયા આગળ જો આ પરિસ્થિતિ થાય છે તો દિવાળીની અંદર ખેડૂતો માટે તો ચિંતા છે, પરંતુ તમામ લોકો જે દિવાળીની તૈયારીમાં હોય છે, ખાસ કરીને ગૃહિણીઓ કે જેઓને દિવાળી કામ આવી જતું હોય છે, તો તેઓને પણ હાલાકી થશે કારણ કે આ વરસાદ જે આવશે તે ન ફક્ત જો આવે છે, જો આ મોડેલ પ્રમાણે આગળ વધે છે વાવાઝોડું અથવા તો ડીપ ડિપ્રેશન બને છે તોની વાત આપણે કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો કે જ્યાં આગળ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ તેની ભારે અસર થશે। ફક્ત વાત ત્યાં સુધી નથી અટકતી, તે જે આપ આ છેલ્લું બિંદુ જોઈ રહ્યા છો જાંબલી રંગનું એ બિંદુ મધ્ય ગુજરાત સુધી પહોંચી રહ્યું છે, એટલે કે અમદાવાદના આસપાસના વિસ્તારો જે છે, સૌરાષ્ટ્રમાં તો વારો પાડી જ દેશે આ સિસ્ટમ, પરંતુ અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે છે। અને ત્યારબાદ આપણે કોન ઓફ અનસર્ટિનિટી જેને કહીએ છીએ, આજે એટલો પાર્ટ જે છે તે કોન ઓફ અનસર્ટિનિટી કહેવામાં આવે છે, જે થોડો ઘણો આપને જોવા મળતો હશે। એ ભાગ એ હોય છે કે તેની આસપાસના વિસ્તારમાં પણ તે ફંટાઈ શકે છે, આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જે છે તે થઈ શકે છે। તો સમગ્ર ગુજરાત જે છે તે અત્યારના કોન ઓફ અનસર્ટિનિટીમાં જોવા મળી રહ્યો છે, એટલે કે અહીંયા તમામ વિસ્તારમાં તેની અસર જોવા મળી શકે છે। સાંજ સુધીમાં આ જે વિસ્તાર જે છે તે સાંજ પછીની જે પરિસ્થિતિની વાત કરીએ તો ત્યારે એક નવો રૂટ મળી શકે છે, પરંતુ સાંજ સુધીમાં વાવાઝોડું બની શકે છે, જેની સત્તાવાર જાહેરાત હાલમાં આઈએમડી તરફથી જે કરવામાં આવી છે તે પ્રમાણે કે સાંજ સુધીમાં તે વાવાઝોડું હોઈ શકે છે। રૂટ જે છે નિર્ધારિત તે કેવો હશે તે ત્યારબાદ ખ્યાલ આવશે, પરંતુ અહીંયા એ વાત સ્પષ્ટ છે કે જે રીતના ધીમે આ વાવાઝોડું જે છે તે દરિયાની અંદર છે તેની અસર જે છે ગુજરાતમાં માનવામાં આવી રહી છે પ્રીતિ, તો એ વાત પણ સ્પષ્ટ છે કે જો આ રૂટ પ્રમાણે તે આગળ વધે છે તો મોટાભાગના વિસ્તારમાં તે અસર કરશે।